ગુડ મોર્નિંગ મિત્રો. 10 પાઠ પૂરા થઈ ગયા છે. હવે આપણે 11મા પાઠ તરફ આગળ વધીએ. મિત્રો, ચેપ્ટરનું નામ છે બળ અને દબાણ. તો બળ શબ્દ આવતા જ તમારા મગજમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે બળ એટલે શું અને દબાણ એટલે શું. તો કે કોઈ પણ વસ્તુ હોય તો કોઈ પણ વસ્તુને ગતિમાં લાવવી હોય તો બે વસ્તુ કરવું પડે. ક્યાં એને ધક્કો મારવો પડે, ક્યાં એને ખેંચવું પડે. ઉદાહરણ જોઈએ આપણે અહીં. અહીંયા તમે જોઈ શકો છો કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે. ચાક ગતિ, કંપન ગતિ, અસ્તવ્યસ્ત, આ બધી ગતિના પ્રકારો 7મા ધોરણમાં આપણે શીખી ગયા. એ ગતિ વર્તુળાકાર ગતિ સ્વરૂપે હોઈ શકે, સુરેખ ગતિ સ્વરૂપે હોઈ શકે. સુરતથી અમદાવાદ જવું છે, બે ગાડી સેમ સમય ઉપર નીકળે છે. એક ગાડી માની લો કે 4 કલાકમાં પહોંચે છે અને બીજી ગાડી 4.5 કલાકમાં પહોંચે છે. અહીં તમે જુઓ અલગ અલગ સમયે, એટલે કે જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ કરતાં, એટલે કે જે ગાડી હતી તે ગાડી, એક ગાડી 4.5 કલાકે પહોંચી, બીજી ગાડી 4 કલાકે પહોંચી. તો આપણે એવું કહી શકીએ જે 4 કલાકે ગાડી પહોંચી તેની ઝડપ વધારે હતી. એટલે કે એ ગાડીની ઝડપ બીજી જે 4.5 કલાકે ગાડી પહોંચી તે ગાડીની ઝડપ વધારે હતી એવું આપણે કહી શકીએ. તો કે આપણે 7મા ધોરણમાં શીખી ગયા એકમ સમયમાં કાપેલું અંતર. એકમ સમયમાં કાપેલું અંતર એટલે કે ઝડપ બરાબર આપણે સૂત્ર અંતરના છેદમાં સમય શીખી ગયા. અત્યારે બધા ઘરે ઓનલાઈન અભ્યાસ કરે છે. આખો દિવસ ઘરમાં ને ઘરમાં અલગ અલગ રમતો રમતા હશે. લોકડાઉનમાં પણ તમે ઘણી બધી રમતો રમ્યા હશે. આ દરો છે એ દરાને જમીન ઉપર ગબડાવવામાં આવે છે. જુઓ તમે, આ હોકીવાળો ખેલાડી છે, એ જ્યારે હોકીનો બોલ એ પોતાના હોકી સ્ટિક પાસે આવે છે ત્યારે ત્યાંથી એને મારે છે. એટલે કે જે દિશા હતી તે દિશા અહીં ચેન્જ થાય છે. બીજું તમે જોઈ શકો છો, આ દરો આ તરફ જતો હતો તો એ દરાને હાથ લગાવીને એની દિશા ચેન્જ કરી શકાય. એટલે કે એ દડાને જ્યારે જમીન ઉપર ગબડાવવામાં આવે છે ત્યારે એને હાથ લગાવવામાં આવે છે, આખી દિશા બદલાઈ જાય છે. જુઓ, આ જે ઉદાહરણમાં તમે જોયું, દરો જતો હતો, માપપટ્ટીની મદદથી થોડો વધારે એને ધક્કો આપવામાં આવ્યો તો એ દરાની ઝડપ વધી ગઈ. ફૂટબોલને કિક મારે છે તો એ ગતિમાન દરો જે છે તે જેવી કિક મારવામાં આવે છે ખૂબ ઝડપથી એ ગોલકીપર પાસે જાય છે. ટૂંકમાં ફૂટબોલને ગતિમાં લાવવા માટે આ જુઓ ગોલકીપર એને રોકે છે. ક્રિકેટના દરાને મારવામાં આવે છે, ફિલ્ડર એને કેચ પકડે છે. હોકી સ્ટિકની મદદથી હોકીનો ખેલાડી હળવા ફટકાથી એ ગતિની દિશા બદલી જાય છે. જુઓ, પહેલાંમાં દડાની ગતિ, પહેલાં ઉદાહરણમાં તમે જોયું જ્યારે ફૂટબોલનો ખેલાડી છે એ કિક મારે છે તે દડાની ગતિ ફૂટબોલ ગોલકીપર પાસે આવે છે
ત્યારે એ દડાની ગતિ ઘટે છે. બીજા ઉદાહરણમાં તમે જોયું ગતિની દિશા બદલાય છે. અને ત્રીજા ઉદાહરણમાં જોયું જ્યારે ક્રિકેટ મેચથી દડો સ્થિર થાય છે ત્યારે એ દડો પોતાના હાથમાં કેચ પકડે ત્યારે સ્થિર થાય છે. એટલે કે આ બધા ઉદાહરણ તમે જુઓ, દડાને લાત મારે છે, કિક મારે છે, દડાને ધક્કો મારીએ છીએ, દડાને થ્રો કરીએ ફેંકીએ છીએ, દડાને હરવી બેટ વડે કે હોકી સ્ટિક વડે ફટકો મારીએ છીએ. આગળના ઉદાહરણની વાત કરીએ તો દરેકમાં તમે જુઓ કે આ બધી જ વસ્તુઓ પર બળ લગાડવું પડે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ફૂટબોલને ગતિમાં લાવવા માટે, ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે, હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હરવા ફટકાથી ગતિની દિશા બદલી શકાય છે. આ બધી જ પરિસ્થિતિમાં કોઈકમાં ગતિ વધે છે, કોઈકમાં ગતિ ઘટે છે, કોઈકમાં દિશા બદલાય છે અને કોઈકમાં દડો સ્થિર થાય છે. જ્યારે લાત મારીએ અને ધક્કો મારીએ કે ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ તો તેના પર બળ લગાવે છે એવું કહી શકાય. બળ એટલે કે ફોર્સ, ધક્કો પુશ, ખેંચાણ એટલે પુલ. એટલે કે બળ, ધક્કો કે ખેંચાણને આપણે એવું કહી શકીએ કે કોઈપણ પદાર્થને, કોઈપણ વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે છે કે એને ખેંચવું પડે છે. એટલે આપણે અહીં એક બળની વ્યાખ્યા થઈ. પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહેવામાં આવે છે. બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. એટલે કે બળ એટલે કે ધક્કો અથવા ખેંચાણ. તેના બળની માત્રાને તેના મૂલ્ય વડે પણ દર્શાવવામાં આવે છે. બળની મેં તમને કીધું ફોર્સ એટલે કે બળની સંજ્ઞા એફ છે. તેનો એસઆઈ એકમ ન્યૂટન છે. આગળ જોઈએ, ફૂલમાં લાત મારે છે, ફટકારે છે, ઊંચકે છે, હળવો ફટકો મારે છે, ધક્કો મારે છે, ખેંચે છે. આ બધા જ ઉદાહરણો આ બળના છે. આ બધી જ ક્રિયાઓમાં તમે જુઓ ગતિમાં ફેરફાર થાય છે. બધી જ જગ્યાએ બધા જ ઉદાહરણમાં ગતિમાં ફેરફાર થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ બધી જ વસ્તુ અલગ અલગ કરીએ એના કરતાં આપણે એને બળ શબ્દ આપીને આપણે કહી શકીએ છીએ. અલગ અલગ ઉદાહરણોનું એક કોષ્ટક તમને આપવામાં આવ્યું છે. એ કોષ્ટક ચોપડીમાં પણ છે. એ કોષ્ટકની મદદથી આપણે કહી શકીએ કે પરિસ્થિતિ કઈ છે, તેમાં શું આવે. ધક્કો મારવો, ખેંચવું, ચૂંટવું, ફટકારવું, ઊંચકવું, નીચે લઈ જવું, ઉડવું, આ બધું તમે જોઈ શકો છો. જુઓ અહીં ટેબલ પર પડેલ પુસ્તકની ગતિ કરાવવી હોય, જ્યાં સુધી ટેબલ પર પડેલું પુસ્તક તમે એને હાથ લગાવો નહીં, બળ લગાવો નહીં, ત્યાં સુધી એ પોતાની સ્થિર અવસ્થામાં રહે છે. અને ધક્કો મારવો પડે છે, એને ખસેડવું હશે ધક્કો મારવો પડે છે, ક્યાં ખસેડવું હશે તો ઊંચકવું પડે છે, ક્યાં એને ખેંચવું પડે છે. એટલે કે તમે ક્રિયાનું વર્ગીકરણ અલગ અલગ રીતે અહીં કરી શકો છો. ધક્કો મારવો, હા. ખેંચવું, હા. તેવી રીતના દરવાજો ખોલવો કે બંધ કરવો, ધક્કો મારવો, ખેંચીને એને આપણે બંધ કરી શકીએ છીએ કે ખોલી શકીએ છીએ. કૂવામાંથી પાણી ખેંચવું હોય ડોલ વડે તો એને ખેંચવું પડે છે. ફૂટબોલના ખેલાડી લાત મારે છે, બેટ્સમેન વડે ફટકારે ક્રિકેટ બોલ ફટકારે છે. સામાન ભરેલા ગાડાને ચલાવવું હોય ધક્કો મારવો પડે છે અથવા ખેંચવું પડે છે. ખાનામાં આપણે કોઈક વસ્તુ મૂકેલી હોય, કબાટમાં મૂકેલી હોય તો કબાટને ખોલવું હોય તો ખેંચવું પડે છે. છોડ પરથી ફૂલો ભેગા કરવા ચૂંટવું પડે છે. અને પક્ષીઓ ઉડવા માટે પાંખો ફફડાટે તો તે ઉડવું પડે છે. આ બધામાં તમે જુઓ અલગ અલગ રીતે અલગ અલગ કોષ્ટકમાં અલગ અલગ ક્રિયાનું વર્ગીકરણ આપેલું છે. તમે એનો અભ્યાસ કરી શકો છો. બીજા ઉદાહરણમાં કોઈ પણ વસ્તુને ગતિમાં લાવવી હોય તો ધક્કો મારવો પડે છે. એટલે મેં તમને વ્યાખ્યા કીધી, બીજા ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરી તમને કે ધક્કો મારવો કે ખેંચવું હોય એને એક શબ્દ આપણે બળ વડે દર્શાવી શકીએ છીએ. આ પરથી કહી શકીએ
કે બળ લગાડવાથી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પદાર્થ ગતિમાં આવે છે. એટલે અહીં આપણે એક છઠ્ઠા ધોરણમાં આપણે શીખી ગયા ચુંબકીય બળ. લોખંડનો ટુકડો જુઓ તમે, લોખંડ ખેંચાય છે, ચુંબકની મદદથી ખેંચાય છે. બીજામાં અપાકર્ષણ થાય છે, બે સરખા ધ્રુવો પાસે છે, એટલે આપણે કહી શકીએ અહીં આ પહેલાં એમાં ખેંચાય છે, બીજામાં એકબીજા સાથે આંતરક્રિયા, એટલે કે આ શાને કારણે, એટલે કે બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે એવું કહી શકાય. એક ગાડી ઊભી છે, તેની પાછળ એક વ્યક્તિ ઊભો છે, પણ શું એ વ્યક્તિ હવે ગાડી ચાલશે ખરી? ના, એ ગાડીને ધક્કો મારશે. એટલે કે આપણે આના પરથી કહી શકીએ કે એ જે વ્યક્તિ છે તે સ્થિર કારની પાછળ ઊભો છે, તે વ્યક્તિ કારને ધક્કો મારે છે, એટલે કે પોતાનું દ્વારા કાર ઉપર બળ લગાવે છે. તે લગાડેલા બળની દિશામાં છે અને તેના પર બળ લગાડે છે, અને લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરે છે. તમે ઉદાહરણમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એટલે કે કારને ગતિમાં લાવવા માટે કોઈ પણ વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે. બીજા 3 ઉદાહરણ જુઓ છો. 2 છોકરીઓ છે, એ છોકરીઓ એકબીજાને સામે ધક્કો મારે છે. ત્રીજામાં એકબીજાને ખેંચે છે. ત્રીજું ઉદાહરણમાં આમાં જુઓ 2 છોકરીઓ, બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી તમે જોઈ શકો છો. બીજું ઉદાહરણ ફૂદડી ફરે છે, એકબીજાને ખેંચે છે, એવું તમે જોઈ શકો છો. અને ત્રીજામાં એક ખેડૂતી જે છે અને એ ગાય છે, તે બંને એકબીજાને ખેંચતા તમને જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે આ બંને પરિસ્થિતિમાં આ એકબીજા પર બળ લગાડે છે. એટલે આપણે અનુમાન કરી શકીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વડે આંતરક્રિયા થવી જોઈએ. આમ એક પદાર્થ બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે એવું કહી શકાય. બળનું મૂલ્ય અને અથવા દિશા બદલાય છે અને તેની અસર બદલાય છે એવું કહી શકાય. પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અથવા ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે તેને પદાર્થની ગતિની અવસ્થા કહેવામાં આવે છે. જો પદાર્થ પર બળ લાગે તો એની ગતિની દિશા બદલાય છે. જો પદાર્થ ઉપર લાગતું બળ તેની ગતિની દિશામાં હોય તો તેની ઝડપમાં વધારો થાય છે, અને પદાર્થ પર લાગતું બળ તેની ગતિની દિશા વિરુદ્ધ દિશામાં હોય તો તેની ઝડપમાં ઘટાડો થાય છે. એ આગળના ઉદાહરણમાં આપણે જોઈએ. બોક્સ છે, ટેબલ કે બોક્સ એક વસ્તુ છે, તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એને એકલા તમે ધક્કો, વજનવાળો બોક્સ છે એટલે તમે એકલા ધક્કો મારી શકતા નથી. ક્લાસમાં તમને કહેવામાં આવે કે આ ટેબલે ધક્કો મારો તો ઇઝીલી એક છોકરો ધક્કો મારી શકે છે, પરંતુ એ જ ટેબલ જો વધારે વજનવાળું હોય તો તમે ધક્કો મારી શકતા નથી. તો એના માટે 2 છોકરાથી ધક્કો ન લાગે તો ત્રીજો છોકરો, આપણે ટૂંકમાં કહેવામાં આવે એ કેટલું વજનવાળું છે તેની પર ડિપેન્ડ છે. ઇઝીલી 2 છોકરાઓ આ બોક્સને ધક્કો મારી રહ્યા છે તો ઇઝીલી સહેલાઈથી ખસે છે. હવે એ જ બોક્સને આ 2 છોકરાઓ સામસામે ધક્કો મારે છે. એના પરથી અનુમાન કરવાનું છે આપણે. પહેલામાં બંને બળો એક જ દિશામાં લાગે છે, બીજામાં સામસામે. હવે આપણે પીટીના પીરિયડમાં દોરડા ખેંચની રમત રમીએ છીએ. દોરડા ખેંચમાં બંને એકબીજાને સામસામે ખેંચે છે છોકરાઓ, તો શું થાય છે જુઓ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બંને બાજુ જો સરખું બળ હશે તો દોરડું ખસતો નથી. હવે એવું બની શકે
કે એક તરફ બળ વધારે હોય તો જે તરફ બળ વધારે તે તરફ એ ટીમ જીતી જાય છે. ત્રણ ઉદાહરણ તમે જુઓ. પ્રથમ ઉદાહરણમાં એક તરફ બળ લાગે છે, બીજા ઉદાહરણમાં સમસમી દિશામાં બળ લાગે છે, જ્યારે ત્રીજામાં તમે જોઈ શકો છો સામસામી દિશામાં બળ લાગે છે. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ તે બળોના તફાવત જેટલું હોય છે. એટલે કે પહેલાં ઉદાહરણમાં જોયું તે પ્રમાણે જો બંને પદાર્થ ઉપર બંને બળો એક જ દિશામાં લાગે તો બળો એકબીજામાં ઉમેરાય છે અને કાર્ય સરળ બને છે. પરંતુ બીજા ઉદાહરણમાં જોયું તે પ્રમાણે બંને બળો વિરુદ્ધ દિશામાં લાગતે તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે. મિત્રો, આ વસ્તુ તમારે અહીં સમજવાની જરૂર છે. બળની જેટલો ખ્યાલ આવશે એટલું તમે હવે ઇઝીલી આ ચેપ્ટર સમજી શકશો. એટલે કે બે પરિણામી બળો મૂલ્ય સામાન્ય રીતે બળની માત્રાએ તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે, જ્યારે બળની દિશા બળ કઈ દિશામાં લાગે તેના પર ઉલ્લેખ કરવો પડે છે. જો બળનું મૂલ્ય દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે એવું કહી શકાય. અને જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું હોય છે એવું તમે કહી શકો. આ બળોનું મૂલ્ય સમાન હોય કે વિરુદ્ધ દિશામાં હોય તો પણ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય છે. ઉદાહરણમાં તમે આ જોઈ શકો છો. એવું જરૂરી નથી કે એકવાર ત્રણ જે બળના પ્રકારો છે, લંબ બળ છે, ઘર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એક